21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હું સમગ્ર ભારતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજે જ્યારે સમગ્ર વિશ્વ આ 21મી જૂનના યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યું હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આજના યોગની શરૂઆત કરાવી અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે આપણી અનંત અનાદિ એવી ઐતિહાસિક ભૂમિ વડનગર ત્યાંથી આજના દિને આપણને યોગ શું છે એનો સંદેશો આપ્યો છે। અને આજે જ્યારે આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે ધરમતળાવ ખાતે હવા મહેલની બાજુમાં જ આજે આ યોગનું આયોજન કરેલું અને યોગા ફોર વન થીમ વન હેલ્થ જે આપણે સંસ્કૃતિ આપણે સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો સમગ્ર વિશ્વને આપી રહ્યા છે ત્યારે આ થીમ પર આપણું શરીર સ્વસ્થ બને આપણું મન સ્વસ્થ બને અને એક આધ્યાત્મિક માર્ગ સાથે સમગ્ર વિશ્વને એક જોડવાનું કામ આ યોગના માધ્યમથી થયું છે। ત્યારે પુનઃ સૌને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું।